ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જો આપણે કામ બામ થઈ ગયું છે, પરમના પપ્પા અત્યારે ઉઠ્યા છે। આમ જો બાપ દીકરો બે નાસ્તો કરે છે। જો માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધા મિત્રોને કેમ છે? જય માતાજી કે પરમ જય માતાજી। હવે એને ફોન જોઈએ છે, ફોન લીધો ને? જય માતાજી, હર હર મહાદેવ, આમ હર હર મહાદેવ। અત્યારે હજી બાપ દીકરો જાગી નાસ્તા પાણી કર્યા છો, હજી 11 વાગે તો બપોર જમે હું આપણે તો આપણે હાટું જમવાનું કરવું પડે ને। અમે ક્યાં બપોર જમીએ? તમે જમતા હોય કે ન જમતા હોય, અમારે તમારું કરવું પડે કે નહીં? ઈ તો તારે તો તારું ખાવાનું કરવું પડે ને, કઈ ઈ કઈ થોડે કે બાજુવાળા કરી દે વાતો કરે છે। તો ઓલું તમે કઈક જમવા હોય તો મારે કઈક રસોઈ બનાવવાની મજા આવે, ઓલું એકલા હાટું શું કરવું? હું છે આવ્યું? હું આવ્યું? પપ્પા આવ્યું? પપ્પો અહીંયા જ છે, પપ્પો નહીં આવ્યો। એક ને એક વાત, પપ્પા આવ્યું, પપ્પા આવ્યો। એ મોબાઈલ જોઈ જો, લંગર ને મોબાઈલ જોઈ છે। જય કહી દે, એકવાર જય કહી દે। જોઈ છે એને હમું રાખવા બહુ પરમભાઈ નું બહુ ધ્યાન રાખવું પડે। આમ જો પરમભાઈ અમારે બધી વસ્તુ જોતી હોય, એમ કે તું મને ખાવાની બનાવવાની આરા ચડે એમ કે બનાવવાની આળસ ની વાત ન હોય, બાયું હોય ને ઈ ગમે ઈ ખાય પી લે, એને ગમે ઈ ખાવા પીવા માલે। આ તમે આદમી હોય ને, આદમી હાટું ગમે ઈ બનાવવું પડે। બરોબર, ખાઈ લે ને બાયું ગમે ઈ હોય તો તું ખાઈ લેતી હોય તો ગમે ઈ તો હું કામ કહેશો? તો અમે તો ગમે ઈ ખાઈ લે, ઓલું તમે જમવામાં હોય તો આપણે એમ થાય કે ભાઈ કઈક બનાવીને એના હાટું સ્પેશિયલ આપણે બનાવવું તો પડે જ। હા, અમારે ભાત વઘારેલા હોય તોય હાલે, હા, બીજું તો શાક રોટલાની જરૂર ન હોય। પેસ્ટ તમારે હાલે તો અમારું ન હાલે? ભાત વગર લઈને નથી ખાતા એવું ન, એટલે આપને એમ થાય કે ભાઈ એને ભૂખ લાગે। પપ્પાઈ 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 તું નાની ભાઈ પપ્પાઈ હજી ભાઈ મગજ ઉઠાવે તો એક ઓરલી તાર માં તું બે મગજ સટકાવ છો હજી આજી 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 હું મગજ મારી ખોટે ખોટી દો જો પરમ ને ઉધરસ કોણ કેમ થઈ ગઈ સી ખબર નથી પડતી। એક વાત કહું, આ દો મોબાઈલ આમ કરી દે મિત્રોને। વાહ, હાલો હું તને મોબાઈલ આપું। મોબાઈલ હાટો થી બાપ દીકરો બે માથાકૂટ કરે, કર્યું ના સમજો। એને કો ઉડતા વેટ જોતો તો આટલી ઘડી તો માણમાં જ રાખ્યો એ મોબાઈલ પણ મોબાઈલ લેવો જ નથી, રમાડો પડી ગઈ કઈનો મોબાઈલ વિના મોબાઈલ કરે છે। કા પરમ ઘડીક રમો બાપ દીકરો બે, હાલો। તારે શું કામ છે ઈ પેલા કે તો? મારે કાંઈ કામ નથી, એટલે હું લોગ ઉતારવા ઉભી રહી ગઈ। અને તે ચા પીતો ઈ કે અત્યારે કેટલી વાર ચા પીતો ઈ કે? કેટલી વાર કાંઈ નહીં, 2 વાર। હે 2 વાર? 2 વાર જ પીતો? આ કેટલી વાર છે? આ બતા મિત્રોને આ 2 વાર તો થયો, એટલે તો 2 વાર થયો એમ તો કહું। આ બીજી વાર છે? ઈ ઘૂંટડો ચા, તમારે જેમ જાજો ચા નથી। સવારે ઉઠીને પીતો તો? સવારે નાસ્તામાં જ બધાને જોઈ જ ને। હા, પછી આગળ પીધો તે હું બનાવતો તે એમ કીધું, તે નો કીધું મેં પી લીધો છે। એ તો તમને કહેવાનું, તમે ચા બનાવ્યો ને તો મારા હાટું તમે બનાવો ને એટલે ખીજાવ તમને, હું કહું તો। તે શું કીધું, આયા હાંજે હું હાવણી લઈને ઝાપટતી હતી ને હાંજે દિવાલું તે પીધો તઈ નાસ્તો ને એવું બધું કર્યું, હાર્દિક આવ્યો ને તઈ તો કાંઈ નહીં, હાલો તમે માનવા દો નહીં ને આપણે પાસે બનાવવું છે નહીં કઈ, બરોબર? અને પછી શું કહે ખબર, આટલું માથું દુખે છે એટલે એવું ન હોય આમથી ને એથી ગેસ ને થાય સાથી બંધ કે એ ભલે ચા બંધ ન થાય। હાલો મિત્રો, હવે બન્યા રહેજો। જો પરમભાઈ ગાયું ને જોવે છે ત્યારે, પરમ આમ જોતો બેટા, જો ગાય જો ટાટા કહી દે, અહીંયા બેટા, અહીંયા વ્લોગમાં ટાટા કહી દો। તમે હમણાં વિચાર કરતા છો કે કેમ હું વ્લોગ નથી ઉતારતી, એવું થાય કે ભાઈ વહેલા મોડું થઈ જતું કઈ ભૂલાય હોતે જાય વ્લોગ ઉતારવા, બાદનું થાય કે એવું નથી। એમ કે મિત્રોને બાંધતા હોય એટલે ન ઉતારતા હોય, કહી દે સાચું। તો મિત્રોને મારે બાંધવાનું તમારે આવ્યું, એને થોડું મારે બાંધવાનું થાય એટલે નથી ઉતારતી એમ કે બ્લોગ। એવું નથી તો કેવું છે, ખોટું ન બોલે આપણે ખોટું તમે તો એક વ્લોગમાં છે ને કરી નાખો છો આમ કે આમ, એટલે મારે કેવું પડે। આપણા બાપ દીકરો બે આટા મારવા નહીં, પછી પણ શેનું બાંધવાનું થાય છે? મોબાઈલ જોઈ છે ને આગળ તમે સીધ ગયા તા બે ગાડીમાં જાવ તો ગાડી લઈ ગયો, હવે ઘડીક થાય ગાડી મેલી એટલે આપણને ઘડીક શાંતિ રહે, એટલે હવે આવીને સીધો મોબાઈલ। તમારા બાપ દીકરાને એવું બાંધવાનું ને એનું જ હોય। આ ઘેર હોય ને એટલે આવી રામાયણ થાય, કામે જાય ને એટલે કાંઈ ન થાય, રેડી? આ ઘેર હોય ને એટલે આંતરી થાય।
ઘેરે હોય ને એટલે આ થાય બસ કામે ઓફિસે વહી ગયો ને કાંઈ રામાયણ. પણ રાત પાળી જવાનું એટલે એમ જ થાય ને ભરત. આ બહુ પ્રકાશ આવે છે આનો, કઈ એકદમ કાળું કાળું દેખાય. હું હજી છે, હજી હું પ્રોબ્લેમ છે? હું ઘણાદાર જોઈશ ને હું જોઈશ હે ભરત? હું જોઈ આને મને શું ખબર? પરમ તું શીખ ગયો તો. મોબાઈલ જોઈ છે એને. પરમ ભાઈ ને પપ્પાને બેન માથા કૂટ જ હોય. એને મોબાઈલ દઈ દે ને ભાઈ. જો મિત્રો આ શું છે ખબર? આમાં વટાણા છે, કોબી છે ને ગાજર છે. અને હું બનાવવાનું છે ભરત? ઘેરે હોય ને એટલે આવું થાય બધું. કોને બનાવવાનું છે? વિચારો કોણ બનાવે છે? ભરતને અત્યારે કમેન્ટ વઘારેલા કરો. ભરતને અત્યારે વઘારેલ ભાત બનાવવાનો છે. કમેન્ટ બિચારા શું કરે? બરોબર ને? બહુ મસ્ત ટેસ્ટી બનાવ્યો. તમે કેવી બરોબર જ હોય ને આમ. ટેસ્ટી બનાવે. આવું કોને કોને થાય ઘેરે હોય એને કીધો. બધાને ન થતું હોય ને, બધાને ન થાય. મારે જ કેમ આવું થાય છે ને મને કઈ ખબર નથી. પણ જેને આવડતું હોય ને, જેને બનાવવાનો શોખ હોય ને એને થાય. તમને બનાવવાનો શોખ છે, તમે કીધું હું આજે બનાવાય, કીધું કે ન કીધું? શું કરવું ભાઈ હવે? ઘેરે હોય તો શું પોઝિશન હોય એ જોઈ લેવાનું. આયા પરમ જો પરમ અહીંયા બારવા એના કરતા 8 બારવા. એને છે ને જો આમાં ટમેટું લેવરાય એવું મસાલો નાખ્યો અને ખાધું નહીં કા કોઈ કહેવત નથી અહીંયા બારવા એના કરતા 8 બારવા હારા. એના કરતા આપણે બનાવી નાખવા હારો ભાઈ. એ તમે ખોટું બોલો. મેં નહોતું તમને કીધું, તમે મને કીધું મારે બનાવવા છે. કીધું કે ન કીધું? સમજી ગયા મિત્રો, અંડે સમજી ગયા. સમજી ગયાની વાત નથી યાર. પરમભાઈ ખમો હું વિખે સાગર્યો તો શું લેવાનું છે? શું છે એમાં? નાસ્તા પાણી અત્યારે ન હોય, હવે જમવાનું હોય. જો અમારે પરમભાઈને ડબ્બા ખોલીને નાસ્તો જ કરવો હોય, બીજું કાંઈ કરવાનું ન હોય. તો એને પરમ નાઈને કરવાનું, જો પરમનું નાવાનું પાણી ગરમ મૂકી દીધું છે તો નવડાવો. દોસ્તો જો આપણે ભાત વઘારી નાખ્યા છે આવા કેક મસ્ત કલર બધે સમજો, બટાણા નાખીને. હા હવે એવો કલર દેખાનો ને પકાશ. હવે જો તમારે કોઈને બનાવવો હોય તો ઓર્ડર દઈ શકો છો. ત્યાર ઉપર જો બે ગઈ ત્યાર ડીશ છાશ અને અરે છાશનો મસાલો. હાલો મિત્રો, મિત્રો એને સમસી એવું છે, એને કાંટા ચમચી ખાવું, કાંટા ચમચી આ ખાવાનું અમે હંગરી દીધી, કંટાળી દીધી. એ કાંટા ચમચી દાણા આવતા જો એવું મને બહુ ભાવે. કોને નો આમાં જલજીરા નાખશું કા? તને ભાવી કઈ તમને નથી ભાવતું? મને કહેતા મન નો ભાવે. ખોટું બોલો, મને જા આ ફેરવી મારે. ચાલો મિત્રો બપોરા કરી લઈએ તો 1:15 થઈ ગઈ છે. બસ ભાત હું કામ ખાલી વઘાર્યા છે નીકળ્યો કર કેમ કે હવે નાસ્તો કર્યો ભાત સવારે ભાઈ મોડા વીઠા હોય 10-11 વાગે વીઠા હોય, નાસ્તો કર્યો હોય ભાખરીને એવું, એટલે મને ભૂખ ઓછી લાગી હોય. એટલે દીપાલીને એકને એના હાટું રસોઈ બનાવતા આરા સડે, શાક ને રોટલી ને એક હાટું કે હું બનાવું, એટલે બપોરે આવું કે ખાઈ લઈએ, એટલે હથવારો કરાવવા બેઠો છે. કટર બટર ઈ બાને પરમે અંદાઈ ખાઈ લઈ ભેગા બપોરા. ચાલો જેને મિત્રોને ખાવા આવી જાવ, વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો, સબ નથી જમતા હો આ તો કરવા હા હો બસ ઠરી જાય ને એટલે હા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. નવા હો તો અને જૂના હોય તો વિડીયોને શેર કરી દેજો. મારે તો અહીંયા હાલે કોનું હાલે ગાયત્રીનું હાલતું એવું લાગે. લાલ પેકેટ છે ગમે લઈ લે. વિકીભાઈ ચા પણ એવું મેલો. કિશનભાઈ આવી ગયા છે. હા મારે શું હાલે રામ એકથી કેમ જાય માલ પતી જાય આજ નહીં પતે કિશન.
આજ કઈ પતવાનું છે ને? હા એ પાર્ટી છે ભાઈ, ઈ લે યાર. કિશન પેમ્પરા છે, એનું નામ જ કિશન પેમ્પરા છે. હેલો દોસ્તો, આપણી ઓફિસ છે. ઓફિસમાં અમુક માણસો સારા છે, અમુક માણસો ખરાબ છે. અને હવે હું જો છે ને, નવા OnePlus ના એરફોન લઈ આવ્યા છે, અનબોક્સિંગ કરવાનું છે. અનબોક્સિંગ ઓલા મને દઈ દીધે, કેટલા નો હાલતા હોય હું રિપેરિંગ કરાવી લઈ. હે એ તો મોબાઈલ તો કંઈક પકડ તો ખરા યાર, નથી થતું આ એક ખોલતો. ઓલા જૂના મને દઈ દીજો નો હાલતા હોય. ત્યાં ખોટા લીધા કેટલા. આવા તારે આમાં હતું ફેરવવું જોઈએ ને હતું એ શું કરે હે હજી ખોલવું પડે ભાઈ કમ્પ્લીટ. અહીંથી કાઢવાના છે. હા વાંધો નહીં, ગેરંટી આવે એ તૂટી જાય કેટલા રાત કાઢવી ને પાછા બીજા લેવા લેવા અત્યારે. ઓલા હતા એ જ છે બીજા છે અલગ. આમાં જારી મોટી ના ડબલ જારી છે, ડબલ જારી છે. કિશનભાઈ નવા લઈ અનબોક્સિંગ કર્યું છે. કિશનભાઈ ને એક તો હતા પહેરાઈ દઈએ. કિશનભાઈ ને નો હાલે ભાઈ, એટલે મોડા આવ્યા લેવા ગયા હતા. હા આમાં બે મોટા નાના બે મોટા છે. મોટા લાવો એથી મોટા નહીં હોય ઓમાં છે, આમાં છે એથી મોટા નહીં હોય. હા મોટા હોય એ ભાઈ ત્યાંથી ને આખા આપ્યા હતા મને ખબર પડે તો યાર. વૈભવ શૂટિંગ કરે છે, બ્લોગ બનાવે વૈભવ. વાહ વિડીયો જ બનાવવાના છે. લેતો હીરા તો કઈ આવતા નથી, મંદી આવી ગઈ હીરામાં. ડબલ જારી આવે છે. ઓમાં જારી આમાં જારી આવવાની, આમાં જારી ન આવતી પેલા. મારી પાસે પીડા હતા એમ રિપેર કરાવી નહીં ખાવ ને તો તારે આવે. તારે તો ખર્ચો હોય છે એટલો બધો, એટલે મારે થોડું કઈ ખર્ચો. મારે ચાલુમાં એમને બંધ થઈ ગયું. મારે ચાલુમાં થઈ ગયું જે થયું એમ ન થયું, ખોટો માણસ. હલો વિકીભાઈ, ચા મેલી દીધી છે, આપણે ચા પી લઈએ. વિકીભાઈ इसमें कुछ ना डालना नहीं है. હાલો ચા પીને પછી માવો ખો એ હવે નાખી દે કચરામાં. ખોખા નું કરવાનું હોય, બિલ ખાલી હાંસવાનું હોય. હે ચાલો મિત્રો.